આ વખતે ઇલેક્ટ્રિક પિચકારી આવી છે, જે 2-3 વર્ષથી આવી છે, પણ આ વખતે એનો ક્રેઝ વધારે છે. ઇલેક્ટ્રિક પિચકારી એટલે એના ચાર્જેબલ સેલ આવે, એ સેલ આપણે કનેક્ટ કરી દઈએ ને એટલે તમે પ્રેસ કરો એટલે ઓટોમેટિક પાણી બહાર નીકળે. લોકો બાળકો ખાસ કરીને કઈ ડિમાન્ડ કરી રહ્યા છે, બીજી કઈ વેરાયટી? પિચકારીમાં તો જે ગન આવે છે, એર ગન આવે છે, ટેન્ક વાળી આવે છે, પણ ખાસ કરીને જે મોટા બાળકો છે, જે 5 વર્ષથી ઉપરની ઉંમરના જે બાળકો છે, એ બાળકો બધા ઇલેક્ટ્રિક પિચકારી પર વધારે એમનું ફોકસ છે. ને તમે તો ત્યાં જોઈ શકો છો, તમે કેમેરાથી ત્યાં બતાવી શકો છો કે પેલું આપણું જે સેક્શન છે એ આખું ઇલેક્ટ્રિક સેક્શન છે. એમાં ગન છે, ટેન્ક છે, એમાં પાણી ઓબ્ઝર્વ પણ ઇલેક્ટ્રિક થી કરે છે અને પાણી બહાર પણ ઇલેક્ટ્રિક થી ફેંકે છે. કલર્સમાં કઈ પ્રકારની? કલર્સમાં આપણી પાસે ટોટલી ઓર્ગેનિક કલર છે, બધા જ હર્બલ હાર્મફુલ છે. એમાં નોન ટોક્સિન છે, ઇટેબલ કલર છે, બેક્ટેરિયા ફ્રી છે. ઇટેબલમાં કેવું છે કે તમારા જીભ ઉપર જે ફ્લેવરનો કલર છે, ગુલકંદ છે તો એનો ગુલકંદનો ટેસ્ટ આવશે, પાન કલર છે તો પાનનો ટેસ્ટ આવશે, સ્ટ્રોબેરી તો સ્ટ્રોબેરી, એ પ્રકારના પણ નવા કલરો આવ્યા છે આ વખતે બજારમાં. ભાવમાં કોઈ ફેરફાર થયો? ના, ભાવમાં જે રેગ્યુલર દર વર્ષે છે એ જ પ્રમાણેનો રેગ્યુલર ભાવ છે, ભાવમાં કોઈ વધારો નથી. હાર્દિક બારોટ. આ વખતે અહીંયા તો ઘણી બધી વેરાયટીઓ છે. અનહદ એક જોઈને બીજું કન્ફ્યુઝ થવાય છે. એમાં લાંબી પાઇપ વાળી છે, પછી બેગ વાળી છે, શું કહે છે, ડિફરન્ટ કેરેક્ટર્સ વાળી છે. નાના છોકરાથી લઈને મોટા સુધી બધી ટાઈપની વેરાયટીઓ છે. કઈ પસંદ આવી બાળક? બહારને બધી બહુ પસંદ આવી છે, તો ઘણી બધી ટાઈપની લેવાનું કહે છે, પણ અમે લોકો વિચારીએ છીએ કે કઈ લેવી. બ્લુ કલરમાં લેવાની ઈચ્છા છે. ધૂળેટીને સેફલી ઉજવવા માટે શું કહેશો? કેવું પ્રે કરો છો? ધૂળેટીને સેફલી ઉજવવા માટે બને ત્યાં સુધી સાથે ફેમિલી સાથે ધૂળેટી ઉજવો. એવી રીતે ના ઉજવો કે થોડી તકલીફ થાય આજુબાજુવાળાને, કે અને બને ત્યાં સુધી ઓર્ગેનિક કલર્સથી, ઓર્ગેનિક ગુલાલથી રમો તો શું છે કે વાતાવરણને પણ પ્રોબ્લેમ ના પડે. આપનું નામ? પ્રતિક ગોંધિયા.